પીએમ મોદીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે ટાંક્યું છે કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ આ દુઃખદ ઘટના છે। જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે। ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પણ પ્રાર્થના પીએમ નરેન્દ્ર મોદીએ કરી છે। તો પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર દુઃખ તેમણે વ્યક્ત કર્યું છે। આ સાથે જ જ્યારે આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે ટેલિફોનિક વાતચીત કરીને પણ એ સંવેદના આપવાનો તેમનો પ્રયત્ન પણ હોય છે। અહીંયા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને જે પણ મૃતકોના પરિવારો છે તેમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। આ સાથે 50,000 રૂપિયા ઘાયલોને પણ સહાય ચૂકવવામાં આવશે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 9 પર પહોંચ્યો છે। કરુણાંતિકામાં હજુ મૃત્યુ આંક વધી શકે છે। વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદનું નિવેદન છે। નદીમાં હજુ પણ તરવૈયાઓ કરી રહ્યા છે શોધખોળ। હાલમાં નદી વચ્ચે 2 ટ્રક પણ ફસાયેલા છે। તો નદીમાં 2 ટ્રક કાઢવા માટે મોટી ક્રેન પહોંચી છે। ક્રેનની મદદ લેવાઈ છે। તો આપ જોઈ શકો છો કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે જો કે પાણી થોડું ઓછું હતું જેના કારણે મૃત્યુ આંક મોટો નથી થયો પરંતુ તો પણ 9 લોકોના મોત થયા છે। હજી પણ જે 2 ટ્રક છે એ ઊંડું સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત કોઈ માણસ ફસાયેલા છે કે નહીં। જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા, એમાં સક્સેસ નથી મળી ત્યારે તો ક્રેનની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ। દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે। 2 ટ્રક હજુ પણ મહીસાગર નદીમાં ફસાયેલા છે જ્યાં દુર્ઘટના સર્જાઈ કારણ કે બ્રિજ વચ્ચેથી જ તૂટી પડ્યો હતો। અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે બ્રિજનું સમારકામ કરવામાં આવે અથવા તો બ્રિજને નવેસરથી પણ બનાવવાની જરૂરિયાત હોય તો તે પણ કરવામાં આવે પરંતુ તંત્રએ તે વાતને ધ્યાને ન લેતા આ દુર્ઘટના સર્જાઈ છે। જો કે સવારનો સમય હતો માટે જે જાનહાનિ થવી જોઈએ એ સુધી કદાચ નથી પહોંચી શક્યું પરંતુ રાહતની વાત એ છે કે સવારના સમયના કારણે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે। તો તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ હવે કરાયા છે। બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તો નાના વાહનોને ઉમેટા બ્રિજથી ડાયવર્ઝન અપાયું છે। ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે। વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા છે। કયા કયા રસ્તા છે તે પણ જોઈ લો અને જાણી લો। વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરાયા છે। તો અલગ અલગ રસ્તાઓ છે ક્યાંથી જઈ શકાય છે, કેટલો લાંબો ફેરો કરવો પડી શકે છે એ જોઈ લો। જો કદાચ તમે એ તરફ જતા હોય તો તમારે આ ખબર જાણવી જરૂરી છે કારણ કે જે ગંભીરા બ્રિજ તૂટ્યો છે એ કઈ જગ્યા છે આપ જોઈ શકો છો કે આ જે આ મહીસાગર નદી દેખાઈ રહી છે અને આ મહીસાગર નદી પરનો આ જે બ્રિજ છે તે તૂટ્યો છે જેના કારણે અહીંયાથી હવે ડાયવર્ઝન કઈ રીતે અપાયું છે તો મેપ પરથી અમે આપને બતાવી રહ્યા છે કે જો આપે જવું હોય આગળ તરફ એટલે કે વડોદરાથી આણંદ તરફનો જવાનો જે રસ્તો છે એ કંઈક આ રીતે છે કે અહીંયાથી 50 કિલોમીટરનું જે આખું અંતર છે તે તમારે કાપવું પડે છે। ઉમેટા સિંદ્રોડ થઈને તમારે આગળ જવું પડે છે। આણંદ જિલ્લા સુધી જવું હોય તો આ રસ્તો તમારે કાપવો પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। અને કેમ આટલું લાંબુ અંતર છે કારણ કે અહીંયા બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે। જે નાનું અંતર હતું તે હવે લાંબુ થઈ ગયું છે એટલે કે આણંદનો જે આખો વિસ્તાર છે વડોદરાથી આણંદ તરફ જવું હોય તો ઉમેટા સિંદ્રોડ થઈને જવું પડે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આવી ચઢી છે। તો વાહનો ડાયવર્ટ કરાયા છે। તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરાયા છે। બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે।